ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલને જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી બનાવાયા છે, જેથી સુરતમાં જળ સંચયની કામગીરીમાં ઉછાળો આવ્યો છે। જળશક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સુરતમાં સી આર પાટીલના હસ્તે એક પછી એક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આજે શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર, પોલીસ અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જળશક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઇનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે। મહત્વની વાત તો એ છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો હતો। જળ સંચયને લઈને વધુ એક કાર્ય થયું છે। જળશક્તિ અભિયાન હેઠળ કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી। વોટર રિચાર્જીસ સિસ્ટમના પ્રકલ્પ ભૂમિપૂજન કર્યું હતું। ઉધનાના સ્થિત છત્રપતિ શિવાજી સંકુલમાં આયોજન કરવામાં આવ્યું હતું। જળશક્તિ અભિયાન હેઠળ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં સુરત સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે। એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે, સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, એટલે બ્રિજીસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જનભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માનનીય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે। 2000 જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ ઉપર લેવામાં આવ્યું છે। આજે ભૂમિપૂજનથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ તમામ જગ્યાઓ ઉપર કામગીરી ચાલુ કરીને વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ જલ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એમના માટેનું જો આ અભિયાન છે એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે।